अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। બધું જ પુણ્ય ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરીએ। જે પિતૃઓના મોક્ષાર્થે કથા હતી, બધા જ પિતૃઓને જેના આંગણે શ્રીમદ ભાગવત કથા થાય છે, એટલે હું નહીં પણ મહાપુરુષો કહે છે, શાસ્ત્ર પણ કહે છે કે એમની 72 પેઢીનો કોઈ ઉદ્ધાર કરનારું કોઈ તત્વ હોય તો એ છે શ્રીમદ ભાગવત કથા। અને એ જેના આંગણે થાય છે ને એની 72 પેઢીઓ તરી જાય છે, યાદ રાખજો। અને આ તો ગંગા છે। મેં પહેલા દિવસે આપ સૌ લોકોને કહ્યું હતું કે આ તો ગંગા છે, બે ગંગાઓ વહે છે, એક તો છે પાપમાંથી મુક્ત કરે, બીજી છે ને એટલે એ આ ભગવતી ગંગા છે। અને આ ભાગવતી ગંગામાં જો એકાદ ડૂબકી લગાઈ જાય ને તો પાપ કરવાની વૃત્તિમાંથી જે મનન તમને તારી દે। અને ગંગામાં આપણે સૌ લોકોએ સ્નાન કર્યું છે। અને અંતકાળે આવો ઈશ્વરને પ્રાર્થના કરીએ, પરમાત્મા બધું પુણ્ય અમે તમારા ચરણોમાં અર્પણ કરીએ। અરે અહીંયાથી કાંઈ કદાચ તમને એવું કાંઈ કહેવાનું હશે તો એ કદાચ મારા શબ્દો હશે, તમને જે ખોટું લાગ્યું એટલે બધાય શબ્દો મારા જ હશે। અને અહીંયાથી જે કાંઈ તમને ગમ્યું છે એ બધું ઠાકોરજી આવીને બોલાવી ગયા હશે। અને કદાચ જો તમને દુઃખ લાગ્યું હોય તો આપ સૌ લોકોનો નાનો ભાઈ અથવા નાનો દીકરો માની અને આપ સૌ લોકો મને માફ કરજો। અને આ જ પ્રાર્થના છે, અહીંયાથી આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભારી અને સદૈવને માટે સકપરિયા પરિવારનો સદૈવને માટે ઋણી રહીશ, જિંદગીભરને માટે, કે આટલો સુંદર મજાની આપણે કથા તો કરવી, પણ આ કથા કરવા માટે તમે લોકોએ મને પસંદ કર્યો, એટલા માટે થઈને અમારા હંસરાજભાઈ વસાણીનો પણ ખૂબ ખૂબ આભાર। અને જાવું નથી છતાં જીવન લઈ જાય છે, જાવું નથી છતાં જીવન લઈ જાય છે, અને આવજો કહેતા દિલ અચકાય છે। હવે મેળા ન મેળા પ્રણામ આપ સૌ લોકોને છેવટના કર્યા। हाँ, बोलना प्रभु की पूजा है तो मौन परमात्मा की प्रतीक्षा है। तो आओ धीमे धीमे प्रतीक्षा नहीं और વધીએ। પૂજ્ય માતા પિતા દ્વારકાધીશ શ્રી સદગુરુ પૂજ્ય ભાઈ શ્રી અને પિતૃઓની કૃપાથી મારી આ 24 વર્ષની ઉંમરમાં 36મી કથા અહીંયા પૂરી કરું છું। અને આપ સૌના હૃદયમાં બિરાજમાન પરમ તત્વ પરમ ચેતનાને વ્યાસપીઠથી વંદન। હરે કૃષ્ણ 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 હરે હરે, हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम 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 हरे हरे, हरे राम राम राम। ओम हरये नमः, ओम हरये नमः, ओम हरये स्मरण विधेय नमः। पार्वती पतये हर हर महादेव। ત્યારબાદ સુંદર મજાનું આ દિવ્ય રસપાન કર્યું। જોરદાર તાળીઓથી આપણે આ મહોત્સવને વધાવીએ। પ્રથમ હું મનોરથી મુખ્ય પરિવારના જે યજમાનો છે એ બધા ભાઈઓને વિનંતી કરીશ, સજોડે સપરિવાર આ બધા પધારશે, જેની અંદર કલ્પેશભાઈ, ભાવેશભાઈ, અમિતભાઈ, મંથનભાઈ તેમજ ચેતનભાઈ, આ બધા ભાઈઓ અને એમના ઘરેથી બધા એમના ધર્મપત્નીઓ, બહેનો બધાય અને બાળકો, આ બધાને વિનંતી, આ પ્રથમ આપ સૌ આશીર્વચન લેવા માટે પધારશો। પૂજ્ય દાદા પાસેથી
આશીર્વચન લઈ પોતાનું સન્માન સ્વીકાર કરશે. વડીલો બાને પણ વિનંતી, આપ સૌ પણ પધારશો. ત્યારબાદ બહેનો શીતલબેન, ભાવિનકુમાર, આ બધા બહેનોને પણ વિનંતી, માફ કરજો બધાના નામ નથી આવડતા, પણ આપ પણ સાથે પધારશો. ત્યાર પછી ભાઈ જીલ, દિશાંત, પ્રાંશુ, આ બધા બાળકોને પણ વિનંતી છે. હૈયા કેરી ડાળે ડાળે, હૈયા કેરી ડાળે ડાળે, સુંદર ફૂલડા ખીલ્યા રે હો, સુંદર ફૂલડા ખીલ્યા રે, મુજે દ્વારેથી દિવ્ય મનોરથ આ મહોત્સવ જેમના દ્વારા પ્રાપ્ત થયો એ પરિવાર અત્યારે પૂજ્ય દાદાના આશીર્વચન લઈ રહ્યા છે. ત્યારે એક વખત જોરદાર તાલીઓથી આ સપરિવારને આપણે વધાવીએ. પરમાત્માને પ્રાર્થના કરીએ આવા નવા સત્કર્મ કરવાની શક્તિ ભગવાન એમને ખૂબ આપે અને હંમેશા માટે આવા સત્કર્મ કરતા રહે. એ જ આશીર્વાદ એ પરિવાર સાથે હંમેશા માટે રહે, એ જ ભાવ સાથે. અને ઈ કદાચ અમારે આ બેનું હોય ને, અમારે હેતલબેન, વૈશાલીબેન, જાનવીબેન, પૂનમબેન ને ઓલી જાનવીબેન, એટલે આ બધી બેનું હોય ને, આ જ્યારે પીરસતી હોય, કારણ કે આ તો ઠાકોરજી હતા એટલા માટે આનંદ હતો. આપણે લોકો 7 દિવસથી અરે એવો છે, આપણે સૌ લોકોએ આનંદ કર્યો છે. મળશું સાથ સંગાથે રે, મુજ દ્વારેથી ઓ પંખીડા, હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. હાલો, બધા જ લોકોને, મહેમાનોને, મહાનુભાવોને અહીંયાથી એક વિનંતી છે પરિવાર વતી. કોઈ લોકો થોડી વાર માટે આ સભાખંડ છોડીને જશો નહીં. ભોજન પ્રસાદની વ્યવસ્થા તો આપણી છે, પણ થોડી વાર માટે બધા પોતપોતાનું સ્થાન સ્વીકારી રાખશો. કારણ
હજી આપણું સન્માન અને સ્વાગતની વિધિ અહીંયા થોડી બાકી છે, એટલા માટે હું આપ બધાને વિનંતી કરું છું, થોડી વાર માટે કોઈ પોતાનું સ્થાન ન છોડશો. સન્માનની વિધિ પૂર્ણ થયા બાદ આપણી આરતી પ્રસાદ વગેરે કથા મંડપમાં છેલ્લા સત્રની આ સપ્તાહ યજ્ઞની છેલ્લી આરતી વગેરે કરીને આપણે બધા અલગ પડીશું. તો આપ બધાને વિનંતી છે, થોડી વાર માટે દરેક લોકો પોતપોતાનું સ્થાન સ્વીકારી રાખશો. પરિવારના જે બાળ પુષ્પ સુદામા ચરિત્રની જે આપણે ઝાંકી જોઈ, એની અંદર જે સુદામાનું પાત્ર ખૂબ સારું એવું ભજવતા હતા એ ભાઈ અમારે દિશાંતભાઈ, કૃષ્ણ ભગવાનનું પાત્રની અંદર હતા જીલભાઈ, બંને દ્વારપાળની અંદર ધ્રુવભાઈ અને આત્મનભાઈ. તો આ ચારેય પાત્રોને પણ આપણે જોરદાર તાલીઓથી વધાવીએ. રાજારણ છોડ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. 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 દ્વારિકાના નાથ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. દ્વારિકાના નાથ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. ભૂલી જવાય ના વિસરી જવાય ના. 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 દ્વારિકાના નાથ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. દ્વારિકાના નાથ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. ચારે દિશાએ ગુગવે સમદરિયો. ચારે દિશાએ ગુગવે સમદરિયો. ચારે દિશાએ ગુગવે સમદરિયો. ચારે દિશાએ ગુગવે સમદરિયો. દ્વારિકાનો ઠાકોર લાગે મન હરિયો. 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 56 સીડીનો તારો દાદરો રે કેમ ભૂલી જવાય. છપ્પન સીડીનો તારો દાદરો રે કેમ ભૂલી જવાય. 56 સીડીનો તારો દાદરો રે કેમ ભૂલી જવાય. છપ્પન સીડીનો તારો દાદરો રે કેમ ભૂલી જવાય. દ્વારિકાના નાથ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।